પ્રશ્ન નંબર 2.14 જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય એટલે કે 5મા ઉર્જા સ્તરમાં હોય તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા કેટલી ઉર્જા જોઈશે? ઉત્તરની તુલના હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી સાથે કરો એટલે કે એમાં n બરાબર 1 માં સામાન્ય રીતે ઇલેક્ટ્રોન એક પહેલા ઉર્જા સ્તરમાં જ છે તો એ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા જે ઉર્જા જોઈએ એની સાથે 5મા ઉર્જા સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જે ઉર્જા જોઈએ છે સરખામણી કરવાની છે. હવે આપણે બોરના પરમાણુ નમૂનાની અંદર ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાનું સૂત્ર En બરાબર -2.18 ગુણ્યા 10⁻18 ઘાત અપોન n² જૂલ. આ સૂત્ર પરથી તમને જે પણ ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન હોય એ ઉર્જા સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા આપણને ખબર પડી જાય. હવે એ ઉર્જા જે તમને મળે એટલી ઉર્જા તમે એને આપો એટલે સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન એમાંથી મુક્ત થાય. એટલે મૂલ્ય આપણને માઇનસમાં મળશે પરંતુ તમને ઉર્જા જોઈશે પૂછે છે, ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી પૂછે તો માઇનસમાં આવે, આપવી પડતી ઉર્જા તો એ તમારી પ્લસમાં આવવાની. તો આપણે એ જ પ્રમાણે અહીંયા દાખલો ગણી લઈએ છીએ કે 5મા ઉર્જા સ્તર માટે લખીએ તો E5 માટે લખીશું E5 બરાબર -2.18 ગુણ્યા 10⁻18 ઘાત છેદમાં 5નો વર્ગ એટલે 25 થવાના -2.18 ગુણ્યા 10⁻18 છેદમાં 25. 2.18 ભાગ્યા 25 કરીએ, ટૂંકમાં આપણે ભાગાકાર કરીએ અને ભાગાકાર કરતા તમારી પાસે જે જવાબ આવે છે એ જવાબ તમારો -8.72 ગુણ્યા 10⁻20 ઘાત જૂલમાં આવવાનો. હવે આ જે મૂલ્ય છે એ ઇલેક્ટ્રોનનું પોતાનું છે. આપણને પ્રશ્ન પૂછ્યો છે આયનીકરણ કરવા કેટલી ઉર્જા જોઈશે તો એનો મતલબ તમે આટલી ઉર્જા આપો એટલે એ 5મા ઉર્જા સ્તરનો ઇલેક્ટ્રોન તમારો મુક્ત થાય. એટલે તમારો અહીંયા જવાબ આવી ગયો માટે 8.72 ગુણ્યા 10⁻20 ઘાત જૂલ ઉર્જાની જરૂર પડશે. આ તમારો જવાબ છે. જવાબ આ નથી, આપણો આ જવાબ લખવાનો છે. આ ઇલેક્ટ્રોનની ઉર્જા થઈ, આટલી ઉર્જા તમે આપો એટલે એમાં રહેલો ઇલેક્ટ્રોન તમારો દૂર થશે. હવે પ્રશ્ન બીજો છે તમારો આમાં જ કે હવે તમારે તુલના કરવાની છે અને એ તમારી n બરાબર 1 માટે. તો આપણને આ તો ખબર જ છે કે E1 બરાબર -2.18 ગુણ્યા 10⁻18 ઘાત જૂલ થવાના, કારણ કે છેદમાં n² એટલે 1 1નો વર્ગ એટલે 1 જ થવાના એટલે આટલું મૂલ્ય મળે. તો તમારી પાસે E5 નું મૂલ્ય અને E1 ના મૂલ્ય બંનેની સરખામણી કરવાની છે. બે રીતે કરાય. અત્યારે જુઓ E1 અપોન E5 લખીએ -2.18 ગુણ્યા 10⁻18 છેદમાં 2.18 ગુણ્યા 10⁻18 છેદમાં 25 સીધી ગણતરી કરવાની છે એટલા માટે, બાકી આ મૂલ્ય પણ લખાય, તમે સીધું સમજી શકો. ચાલો ઉપર નીચે જાય, આ છેદના છેદમાં 25 એટલે અંશમાં જ જવાના માટે E1 બાય E5 બરાબર 25/1. આનો મતલબ થયો કે 5મા ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા જોઈએ એના કરતા પહેલા ઉર્જા સ્તર માટે જોઈતી ઉર્જા 5મા ઉર્જા સ્તર કરતા 25 ગણી વધારે હશે. એટલે E5 માંથી ઇલેક્ટ્રોન દૂર કરવા જરૂરી ઉર્જા કરતા E1 માંથી ઇલેક્ટ્રોન દૂર કરવા 25 ગણી વધુ ઉર્જા ની જરૂર પડે. આ તમારો જવાબ થઈ ગયા. સરખામણી એટલે આ રીતે શોધવાનું છે. 2.15 n બરાબર 6 માંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી? હવે આ તમારી બુકમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી પણ તમારે આને ધ્યાનમાં રાખવાનું. આ એ તમારો હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન ગણાય કે કોઈ પણ ઉર્જા સ્તરમાંથી જ્યારે ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન તમારો પાછો ફરે છે ત્યારે ઉત્સર્જિત રેખાઓની સંખ્યાની વાત હોય તો ઉત્સર્જિત રેખાની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે
ઉત્સર્જિત રેખાની સંખ્યા બરાબર n બ્રેકેટમાં n-1 અપોન 2 છે. આ તમારું સૂત્ર થયું. તો સૂત્ર પ્રમાણે હવે જુઓ, માટે n નું મૂલ્ય n બરાબર અહીંયા 6 આપેલા છે, તો તમે લખવાના 6 બ્રેકેટમાં 6-1 અપોન 2, અને એના બરાબર તમે લખવાના છો, આ તમારા 6 માંથી એટલે 5 ગુણ્યા 6 એટલે 30, 30 ભાગ્યા 2 બરાબર 15. તો ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા તમારી આમાં 15 આવશે. તો તમારે ખાલી સૂત્ર યાદ રાખવાનું છે. આ હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન આવી શકે, પણ તમારી બુકમાં નથી એટલે મારે તમને આ પણ સમજાવવો પડ્યો. 2.16 પૂછ્યું છે, 2 પ્રશ્ન છે. હાઇડ્રોજન પરમાણુની 5મી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા કેટલી? અને બીજો પ્રશ્ન છે, હાઇડ્રોજન પરમાણુની બોરની 5મી કક્ષાની ત્રિજ્યા ગણો. ટૂંકમાં 5મી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા એટલે ઇલેક્ટ્રોનની ઉર્જા અને એની ત્રિજ્યા બંને શોધવાની છે 5મી કક્ષા માટે. તો અહીં તમારી પાસે n નું મૂલ્ય 5 છે. હવે આપણો પ્રશ્ન નંબર 2.14 જે મેં En બરાબર 5 લઈને સૂત્ર મૂકીને ગણ્યું છે, -2.18 ગુણ્યા 10⁻⁸ છેદમાં 5નો વર્ગ, અને એ પ્રમાણે તમે જે મૂલ્ય શોધીને લાયા છો એ મૂલ્ય તમારું છે 8.72 માઇનસમાં -8.72 ગુણ્યા 10⁻20 જૂલ. આ તમારો પહેલો જવાબ. અહીં તમને પ્રશ્ન પૂછ્યો છે સંકળાયેલી ઉર્જા એટલે એ ઇલેક્ટ્રોનની અથવા કક્ષાની ઉર્જા પૂછી છે, એટલે આપણે જવાબ તમારો છે એ માઇનસમાં આવવાનો, કારણ કે એ સાથે સંકળાયેલી ઉર્જા પૂછી એટલા માટે. હવે ઇલેક્ટ્રોનની ઉર્જા પૂછી છે એટલે આપણે માઇનસમાં. ધારો કે તમને પ્રશ્ન પૂછ્યો છે કે કેટલી ઉર્જાની જરૂર પડે, મહત્તમ કેટલી ઉર્જા અથવા કેટલી આપી શકાય, જે પણ દૂર કરવા માટે, તો તમારે આજ મૂલ્ય આપણે પ્લસમાં લખીએ છીએ. બીજો પ્રશ્ન તમારો છે ત્રિજ્યા શોધવાની વાત. ત્રિજ્યા માટે આપણે સૂત્ર છે Rn બરાબર A0 ઇન્ટુ n². A0 બરાબર આપણે 52.9 લખેલા છે, એ પણ પિકોમીટરમાં, અને n નું મૂલ્ય અહીંયા હવે લખીશું આપણે 5 માટે R5 બરાબર 5નો વર્ગ. તો તમે 52.9 ગુણ્યા 5નો વર્ગ એટલે 25 થાય, અને એનો ગુણાકાર કરશો તો જવાબ તમારો 1322.5 પિકોમીટરમાં. આ તમારી ત્રિજ્યાનું મૂલ્ય થઈ ગયું. 2.17 હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણીમાંની સૌથી લાંબી તરંગલંબાઈ ધરાવતા સંક્રમણ માટેની તરંગ સંખ્યા ગણો. હવે અહીંયા તમારે બામર શ્રેણી એટલે તમારી n બરાબર 2 થી શરૂ થાય. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બામર શ્રેણી છે એટલે n બરાબર 2, તમારી પ્રારંભિક અથવા ભૂમિ અવસ્થા n બરાબર 2 છે, બરાબર. અને એની અંદરથી હવે તમારે સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવતા સંક્રમણની તરંગ સંખ્યા શોધવાની છે. તો અહીંયા તમારી પાસે આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ વ્યસ્ત આવે એવું તમને ખબર છે, કે જેની તરંગ લંબાઈ તમારી સૌથી વધારે હોય એની આવૃત્તિનું મૂલ્ય સૌથી ઓછું આવે. અને એ આધારે જો n બરાબર 2 આ તમારી પ્રારંભિક અવસ્થા હોય તો n બરાબર 3 આ તમારી અંતિમ અવસ્થા લેવી પડે. n2 અથવા આ ni તો આ nf ગણાશે, કારણ કે તમારે લાંબી તરંગ લંબાઈ ધરાવતા સંક્રમણ માટેની ગણતરી કરવી છે. તો જેની તરંગ લંબાઈ વધારે એની આવૃત્તિ ઓછી હોય, એટલે ત્રીજા ઉર્જા સ્તરની અંદરથી તમારું જે પણ ઉત્સર્જન થવાનું છે એની તરંગ લંબાઈ વધારે હશે. તો એ આધારે આપણે n નું મૂલ્ય અહીંયા અંતિમ ઉર્જા સ્તર માટે 3 લીધું છે. તો ni અથવા n1 બરાબર 2 જે બામર શ્રેણી માટે છે, અને nf અથવા n2 બરાબર 3 લીધા. અને એને આધારે હવે આપણે જે તરંગ સંખ્યા ગણવાની છે, તો તરંગ સંખ્યા શોધવાનું સૂત્ર ν બાર બરાબર
જે આપણે આગળ આવી ગયું છે સૂત્ર સમીકરણ લખીએ તો RH બ્રેકેટમાં 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર આ તમારું સૂત્ર થાય. એકમ તમારો છે એ સેન્ટીમીટર ઇનવર્સમાં. એની અંદર હવે મૂલ્ય મૂકીએ. RH નું મૂલ્ય જે અચળાંક રીટ્ઝબર્ગ અચળાંક તરીકે આપણે આગળ જોઈ ગયા છે તે 109677 બ્રેકેટમાં 1/n1 એટલે 2 નો વર્ગ, n2 એટલે 3 નો વર્ગ. અને એને પ્રમાણે હવે તમે ગણતરી કરીને જે મૂલ્ય મેળવવાના છો એ મૂલ્ય તમારું થશે 15,232.91 સેન્ટીમીટર ઇનવર્સ. એમ તો તમારો જવાબ આવી ગયો, પણ તમને આ મૂલ્ય ધારો કે સેન્ટીમીટરને બદલે મીટરમાં પૂછે છે તો મીટરની અંદર સેન્ટીમીટરથી મીટરમાં કન્વર્ટ કરવા માટે એ બધું આપણે શીખી ગયા છે, પહેલા ચેપ્ટરમાં પણ આવી જાય છે, એટલે હું સીધો જવાબ લખી દઉં છું 1.523 into 10⁶ મીટર ઇનવર્સ. સેન્ટીમીટર છે હું અત્યારે માત્ર ખાલી 1.5 આમાં લખું તો 10⁴ એમ પણ થાય છે. મીટરમાં ફેરવીએ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર છે, પરંતુ છેદમાં છે એટલે આપણે ભાગવાને બદલે ગુણવા પડે. છેદમાં તમારે જે છે 10⁻² લખવાના પણ છેદમાં જાય, અંશમાં જાય એટલે 10⁴ ના +2 થાય 6. તો આ પ્રમાણે તમારો જવાબ મીટર ઇનવર્સમાં પૂછે છે તો બી અથવા તમારો સેન્ટીમીટર ઇનવર્સમાં તો જવાબ આવી જ ગયો છે. ગમે તે રીતે તમે જવાબ લખી શકો છો. એકમ અને મૂલ્ય સાચું હોવું જોઈએ. 2.18 હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનને 5મી કક્ષામાં મોકલવા જરૂરી ઉર્જા કેટલી? એટલે હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન પહેલા ઉર્જા સ્તરમાં છે, એમાંથી 5માં મોકલવાનું છે, એટલે અહીં તમારે Ni 1 થાય અને NF તમારો છે એ 5 થાય. તો એના માટેની ઉર્જા એટલે ઉર્જાનો તફાવત વાળું સૂત્ર આપણી પાસે છે ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10⁻⁸ બ્રેકેટમાં લખીશું 1/ni² માઇનસ 1/nf². આપણું જે સૂત્ર છે આપણને ખબર જ છે જૂલમાં. ચાલો અહીંયા 2.18 ગુણ્યા 10⁻⁸ ni બરાબર 1 છે, 1 નો વર્ગ ઓછા 5 નો વર્ગ. ચલો ગણતરી કરી અને જે જવાબ આવશે એ જવાબ આપણો આવશે 2.0928 into 10⁻⁻18 જૂલ. આ તમારો પહેલા ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોનને 5મા ઉર્જા સ્તરમાં મોકલીએ છીએ તે દરમિયાન જે તમારે ઉર્જાની જરૂર પડે અથવા તો ઉર્જાનો ફેરફાર ગણો, તફાવત ગણો, આ તમારો જવાબ છે. હવે ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ એટલે જે ઉર્જાની જરૂર પડી એના પરથી હવે તરંગ લંબાઈ પણ શોધવાની છે. તો તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર તરંગ લંબાઈ એટલે આપણે લેમ્બડા આવશે. લેમ્બડા બરાબર hc/e ને બદલે અહીંયા ડેલ્ટા E છે એટલા માટે ડેલ્ટા E લખીશું. h નું મૂલ્ય તો કે 6.626 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડમાં છે. c નું મૂલ્ય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. અને ડેલ્ટા E હમણાં શોધ્યા આપણે 2.0928 × 10⁻18. ગુણાકાર ભાગાકાર કરી અને તમારો જે જવાબ આવશે એ જવાબ તમારો જે છે 9.498 × 10⁻8 આ સેન્ટીમીટરમાં થયો. તરંગ લંબાઈનું મૂલ્ય સેન્ટીમીટરમાં આવશે. સોરી, આ મીટરમાં છે. એકમ તમારા બધા જ છે, મીટરમાં છે એકમ. મીટર. હવે મીટરને બદલે તમને
9.498 ઇન્ટુ 10⁻⁻8 મીટર. આપણે મીટરમાં જવાબ આવી જ ગયો છે એમ તો, પણ ધારો કે તમને મીટરને બદલે એંગસ્ટ્રોમમાં કેટલું હશે એવું પૂછે, તો આપણે અહીંયા જે સંબંધ લાવવાનો છે, આપણે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર તમને ખબર છે, તો એના આધારે આપણે કરીએ. તો 10 કરવા માટે શું કરવાનું, તો કે 9 ની દશાંશ ચિહ્નને જમણી બાજુ 2 વાર આગળ લઈ જઈશું, એટલે 949.8 ગુણ્યા 10⁻10 ઘાત મીટર, એટલે તમારા એંગસ્ટ્રોમમાં આવી ગયા 949.8 ઇન્ટુ 10⁻10 લખો બરાબર એંગસ્ટ્રોમમાં આવી ગયા. આ બધું તમારે એકમમાં રૂપાંતર વાળું તમને ખ્યાલ છે, એટલે આપણે એમાં બહુ ટાઈમ નથી લેતા, સીધા મૂલ્ય મૂકી જવાબ તમારો અહીં આવી જ જાય છે. છતાં આ તો પૂછે તો તમે ફેરવી શકો એટલા માટે. 2.19 હાઇડ્રોજન પરમાણુની બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા જરૂરી ઉર્જા કેટલી? એટલે અહીંયા બીજી કક્ષા એટલે તમારી પાસે n બરાબર 2 છે. હવે એમાંથી આપણે ઇલેક્ટ્રોનને દૂર જ કરવાનો છે, એટલે દૂર કરવા માટે જરૂરી ઉર્જા એની ઉર્જા માઇનસમાં મળે અને જે જરૂરી ઉર્જા છે એ આપણી પ્લસમાં ગણાય. E2 બરાબર -2.18 ગુણ્યા 10⁻18 અપોન n². En બરાબર જૂલમાં છે, n નું મૂલ્ય 2 છે, એટલે E2 બરાબર લખીશું -2.18 ગુણ્યા 10⁻18 છેદમાં 2 નો વર્ગ. તો ભાગાકાર કરવાથી આપણી પાસે જવાબ આવશે -5.45 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ. હવે આ જે મૂલ્ય છે એ તમારું ઉર્જા સાથે સંકળાયેલું છે. તમે 5.45 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ ઉર્જાની જરૂર પડે. આ તમારો જવાબ થઈ ગયો, બરાબર છે. ચાલો પછી તમારો પ્રશ્ન છે એની સાથે સંક્રમણ માટે સૌથી લાંબી તરંગ લંબાઈ સેન્ટીમીટર. સૌથી લાંબી તરંગ લંબાઈ છે એટલે આપણે સીધું સૂત્ર લેમડા બરાબર hc/e જે ઉપરના દાખલામાં મૂક્યું છે એ જ પ્રમાણે 6.626 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ 3 ઇન્ટુ 10⁸8 મીટર પ્રતિ સેકન્ડ છેદમાં લખીશું 5.45 ઇન્ટુ 10⁻19 જૂલ. તો આનાથી તમારો જે જવાબ આવશે એ જવાબ તમારો છે 3.647 ઇન્ટુ 10⁻7 મીટર. હવે આની અંદર આપણે આ 3 દશાંશ ચિહ્નને અહીં લઈ જઈએ તો 10 બીજા તમારા જે થવાના એ -3 એટલે 10 થયા. 3647 ગુણ્યા 10⁻10 ઘાત મીટર એટલે થઈ જાય તમારા 3647 અંશ એંગસ્ટ્રોમમાં. પૂછે તો બાકી આપણો જવાબ અહીંયા મીટરમાં જવાબ આવી જ ગયો છે, પણ તમારી બુકમાં છેલ્લે જવાબ છે ને એ બધા પ્રમાણે રૂપાંતર કરીને આપેલા છે, એટલા માટે આપણે એને ફેરવ્યા છે. બાકી તમને એવું ન પૂછે તો તમે મીટરમાં જવાબ લખો તો પણ તમને માર્ક પૂરા મળશે. ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31 kg છે. તેની ગતિ ઉર્જા 3 × 10⁻25 જૂલ હોય તો તેની તરંગ લંબાઈ ગણો. એટલે ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા આપી છે, એના પછી તરંગ લંબાઈ શોધવાની છે. એટલે આપણું જે દ બ્રોગલીનું સમીકરણ છે તે લાગુ પડે. અત્યારે આપણી પાસે me નું મૂલ્ય 9.1 × 10⁻31 kg માં છે અને ગતિજ ઉર્જા એટલે હાફ mv² આપ્યા છે તમને 3 × 10⁻25 જૂલ. તરંગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર લેમ્બડા બરાબર h/mv છે. તમારી પાસે h નું મૂલ્ય છે, m નું મૂલ્ય છે, v નું મૂલ્ય નથી, પણ ગતિજ ઉર્જા આપી છે એટલે v શોધાશે. એટલે પહેલું કામ આપણે અહીંયા ગતિજ ઉર્જા પરથી v શોધવાનું છે. તો અહીંયા આપણે હવે પદ લખીશું માટે v² બરાબર 2 ને સામે લઈ જઈએ 2 ગુણ્યા 3 × 10⁻25 છેદમાં m એટલે ઇલેક્ટ્રોનનું દળ જે છે 9.1 × 10⁻31. બરાબર. એટલે તમે 2 અને m જે બે મૂલ્ય છે એને તમે સામસામે લીધા
એટલે હવે તમને વી સ્ક્વેરનું મૂલ્ય મળે છે વી સ્ક્વેર બરાબર 0.6593 ઇન્ટુ 10⁶. હવે એના પરથી આપણે વી શોધવાનું છે એટલે કે વર્ગમૂળ શોધવા માટે વી બરાબર વર્ગમૂળ 0.6593 ઇન્ટુ 10⁶. 0.6593 નું વર્ગમૂળ થાય છે 0.812 અને 10⁶ નું વર્ગમૂળ થાય 10�3. તો તમારી પાસે v નું મૂલ્ય આવી ગયું. એકમ તમારું જે આવશે મીટર પ્રતિ સેકન્ડ. તમે આનું આ મૂલ્ય રાખો અથવા આની અંદર તમે 8.12 કરશો તો તમારે 10⁵ થવાના, બીજો કોઈ ફેર પડવાનો નથી. આ મૂલ્ય લઈને પણ ગણતરી થશે. તો આપણી પાસે હવે સૂત્ર થયું લેમ્બડા બરાબર h/mv. માટે લેમ્બડા બરાબર h 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડમાં છે. એમનું મૂલ્ય એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻31 kg ઇન્ટુ વીનું મૂલ્ય જે અત્યારે આપણે શોધ્યું તે 0.812 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા તમે ગુણાકાર ભાગાકાર જે પણ કરીને જવાબ લાવશો એ જવાબ તમારો આવે છે 8.967 ગુણ્યા 10⁻⁷ મીટર. જવાબ આવી ગયો. એંગસ્ટ્રોમમાં ફેરવવો છે તો તમારા લેમ્બડાનું મૂલ્ય 10⁻10 કરવા માટે દશાંશ ચિહ્ન અહીં જશે તો તમારો જવાબ થશે 8967 એંગસ્ટ્રોમ. આ તમારા તરંગ લંબાઈનું મૂલ્ય થશે.